અમેરિકામાં, કેનેડામાં, યુકે, ઓસ્ટ્રેલિયા અથવા વિશ્વના કોઈ પણ દેશમાં રહેતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતી એનઆરઆઈ મિત્રો માટે આજે અમે એક અત્યંત મહત્વના સમાચાર લઈને આવ્યા છીએ. જો તમારી પાસે ભારતમાં ફ્લેટ, બંગલો, દુકાન, ઓફિસ અથવા કોઈ પણ પ્રકારની પ્રોપર્ટી છે અને તમે તેને વેચવાનો વિચાર કરી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે લાખો રૂપિયાનું નુકસાન બચાવી શકે છે. કારણ કે છેલ્લા કેટલાક સમયથી ભારતના ટેક્સ અને પ્રોપર્ટી સંબંધિત નિયમોમાં મોટા ફેરફારો થયા છે. માત્ર પ્રોપર્ટી વેચી દેવી પૂરતી નથી, પરંતુ યોગ્ય ટેક્સ પ્લાનિંગ, કાયદેસર દસ્તાવેજો, યોગ્ય ટીડીએસ પ્રક્રિયા અને પૈસા વિદેશ મોકલવાના નિયમોની સંપૂર્ણ જાણકારી હોવી હવે અત્યંત જરૂરી બની ગઈ છે. એક નાની બેદરકારી તમને લાખો રૂપિયાની ટેક્સ નોટિસ અપાવી શકે છે. આજે અમે તમને એક એવા વાસ્તવિક કેસ વિશે જણાવીશું જે મે 2025માં દિલ્હી હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો અને જેના કારણે દેશભરમાં લાખો એનઆરઆઈ માટે એક મોટો સંદેશો બહાર આવ્યો છે. ચાલો શરૂઆત કરીએ એક કિસ્સાથી. માની લો કે રાહુલ નામનો એક ગુજરાતી એનઆરઆઈ અમેરિકામાં રહે છે. તેણે વર્ષો પહેલા પુણેમાં એક સુંદર એપાર્ટમેન્ટ ખરીદ્યો હતો. હવે તેને લાગ્યું કે પ્રોપર્ટીની કિંમત સારી મળી રહી છે, એટલે તેણે લગભગ 2 કરોડ રૂપિયામાં તે ફ્લેટ વેચી દીધો. ખરીદદાર સારો હતો, પૈસા પણ સમયસર મળી ગયા અને રાહુલને લાગ્યું કે હવે આખી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. પરંતુ થોડા મહિનાઓ પછી તેને ઇન્કમ ટેક્સ વિભાગ તરફથી લગભગ 46 લાખ રૂપિયાની ટેક્સ ડિમાન્ડ નોટિસ મળી. રાહુલને સમજાયું જ નહીં કે આખરે તેની ભૂલ શું હતી. આશ્ચર્યની વાત એ હતી કે આ ભૂલ તેણે નહીં પરંતુ ખરીદનારે કરી હતી. માત્ર એક ખોટું ટેક્સ ફોર્મ ભરવાના કારણે આખો મામલો દિલ્હી હાઈકોર્ટ સુધી પહોંચ્યો. આ કોઈ કાલ્પનિક વાર્તા નથી. આ સમગ્ર ઘટના પરાગ કેશવ બોપરીકર નામના એનઆરઆઈના વાસ્તવિક કેસ પર આધારિત છે, જેણે તમામ એનઆરઆઈ માટે ચેતવણીરૂપ સંદેશ આપ્યો છે કે પ્રોપર્ટી વેચતી વખતે દરેક પગલું ખૂબ જ સાવધાનીપૂર્વક ભરવું જરૂરી છે. સૌ પ્રથમ સમજીએ કે એનઆરઆઈ ભારતમાં કઈ પ્રકારની પ્રોપર્ટી કાયદેસર રીતે વેચી શકે છે. જો તમારી પાસે રહેણાંક ફ્લેટ, બંગલો, એપાર્ટમેન્ટ અથવા કોમર્શિયલ ઓફિસ હોય તો તમે તેના ભારતમાં રહેતા ભારતીય નાગરિકને, અન્ય એનઆરઆઈને અથવા ઓસીઆઈ કાર્ડ ધારકને વેચી શકો છો. પરંતુ જો તમારી પાસે ખેતીલાયક જમીન અથવા પ્લાન્ટેશન જમીન હોય તો તેના નિયમો અલગ હોય છે. આવી જમીન માત્ર ભારતમાં રહેતા રહેવાસી ભારતીયને જ વેચી શકાય છે. અન્ય કોઈ એનઆરઆઈ અથવા વિદેશી વ્યક્તિને તે વેચવાની મંજૂરી આપવામાં આવતી નથી. ઘણા લોકો આ નિયમથી અજાણ હોય છે અને પછી કાયદાકીય મુશ્કેલીમાં ફસાઈ જાય છે. બીજી તરફ જો પ્રોપર્ટી તમને માતા-પિતા અથવા પરિવાર પાસેથી વારસામાં મળેલી હોય તો તમે ભલે અમેરિકા, કેનેડા કે બ્રિટનના નાગરિક બની ગયા હોવ, ભારતીય ઉત્તરાધિકાર કાયદા મુજબ તમે તે પ્રોપર્ટી કાયદેસર રીતે વેચી શકો છો. હવે વાત કરીએ દસ્તાવેજોની. ભારતમાં પ્રોપર્ટી વેચવાનો સૌથી મહત્વનો ભાગ એટલે કાયદેસર દસ્તાવેજો. ટાઇટલ ડીડ, અગાઉના માલિકીના દસ્તાવેજો, જરૂરી એનઓસી, ટેક્સ રસીદો અને અન્ય તમામ રેકોર્ડ સંપૂર્ણ હોવા જોઈએ. જો આમાં કોઈ ખામી હોય તો ખરીદનાર પાછળથી સોદો રદ પણ કરી શકે છે. ઘણા એનઆરઆઈ ભારત આવી શકતા નથી, તેથી તેઓ પોતાના પરિવારના સભ્ય અથવા વિશ્વાસુ વ્યક્તિને પાવર ઓફ એટર્ની એટલે કે પીઓએ આપે છે. પરંતુ અહીં એક મહત્વની બાબત સમજવી જરૂરી છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે માત્ર પાવર ઓફ એટર્ની અથવા સેલ અગ્રીમેન્ટના આધારે માલિકી ટ્રાન્સફર થઈ શકતી નથી. અંતિમ માલિકી માટે રજિસ્ટર્ડ સેલ ડીડ ફરજિયાત છે. જો પીઓએ યોગ્ય રીતે તૈયાર ન કરવામાં આવી હોય અથવા તેનું કાયદેસર રજિસ્ટ્રેશન ન થયું હોય તો આખો સોદો અમાન્ય જાહેર થઈ શકે છે. તેથી પીઓએ બનાવતી વખતે અનુભવી વકીલની સલાહ લેવી ખૂબ જરૂરી છે. હવે વાત કરીએ સૌથી મોટા ફેરફારની એટલે કે કેપિટલ ગેઇન્સ ટેક્સની. વર્ષ 2024ના મધ્યથી સરકારે લાંબા ગાળાના કેપિટલ ગેઇન્સ સંબંધિત નિયમોમાં મહત્વનો ફેરફાર કર્યો છે. અગાઉ જ્યારે કોઈ વ્યક્તિ વર્ષો જૂની પ્રોપર્ટી વેચતો ત્યારે તેને ઇન્ડેક્સનો લાભ મળતો હતો, એટલે કે મોંઘવારીને ધ્યાનમાં રાખીને ખરીદીની કિંમત વધારી શકાતી હતી અને ટેક્સ ઓછો ભરવો પડતો હતો. પરંતુ હવે મોટાભાગના નવા વ્યવહારોમાં ઇન્ડેક્સેશનનો લાભ દૂર કરવામાં આવ્યો છે. જો પ્રોપર્ટી 2 વર્ષથી વધુ સમય સુધી રાખવામાં આવી હોય તો લાંબા ગાળાના કેપિટલ ગેઇન્સ પર હવે ઇન્ડેક્સેશનનો વગર સીધો 12.5% ટેક્સ લાગુ પડે છે. આનો અર્થ એ થયો કે ટેક્સની જવાબદારી અગાઉની સરખામણીએ વધી શકે છે. ઉદાહરણ તરીકે, જો તમે 10 વર્ષ પહેલા 50 લાખ રૂપિયામાં ફ્લેટ ખરીદ્યો હોય અને આજે તેને 1.5 કરોડ રૂપિયામાં વેચો તો લગભગ 1 કરોડ રૂપિયાના નફા પર સીધો 12.5% ટેક્સ લાગવાની શક્યતા રહેશે. તેથી પ્રોપર્ટી વેચતા પહેલા ટેક્સ નિષ્ણાંતની સલાહ લેવી હવે પહેલા કરતા વધુ જરૂરી બની ગઈ છે. હવે સૌથી મહત્વના મુદ્દા પર આવીએ
એટલે કે TDS ઇન્કમ ટેક્સ એક્ટની કલમ 195 મુજબ જ્યારે કોઈ ભારતીય ખરીદદાર NRI પાસેથી પ્રોપર્ટી ખરીદે છે ત્યારે ખરીદનારની જવાબદારી બને છે કે તે યોગ્ય દરે TDS કાપે અને સરકાર પાસે જમા કરાવે. ઘણા લોકો માત્ર એટલું જ જુએ છે કે TDS કપાયો કે નહીં, પરંતુ અહીં સૌથી મોટી ભૂલ થાય છે. NRI માટે ખાસ ફોર્મ 27Q ભરવાનું હોય છે, જ્યારે રહેવાસી ભારતીય માટે ફોર્મ 26Q બી ભરાય છે. પરાગ કેશવ બોપરીકરના કેસમાં ખરીદનારે ભૂલથી ફોર્મ 27Q ના બદલે ફોર્મ 26Q બી ભર્યું હતું. માત્ર આ એક ટેકનિકલ ભૂલના કારણે ઇન્કમ ટેક્સ વિભાગે યોગ્ય TDS ક્રેડિટ આપી નહીં અને લાખો રૂપિયાની ટેક્સ ડિમાન્ડ ઊભી થઈ હતી. એટલે કે જો તમે NRI તરીકે પ્રોપર્ટી વેચી રહ્યા છો તો માત્ર TDS કપાયો છે કે નહીં તે જોવું પૂરતું નથી. ખરીદનારે યોગ્ય ફોર્મ 27Q જ ભર્યો છે તેની લેખિત ખાતરી કરવી ખૂબ જ જરૂરી છે. હવે પ્રશ્ન થાય કે શું આ ટેક્સથી બચવાનો કોઈ કાયદેસર રસ્તો છે? જવાબ છે હા. સરકાર કેટલીક કલમો હેઠળ ટેક્સમાં છૂટ આપે છે. જો તમે રહેણાંક ઘર વેચીને બીજું રહેણાંક ઘર ખરીદો છો તો કલમ 54 હેઠળ ટેક્સમાં રાહત મળી શકે છે. નવું ઘર વેચાણ પહેલા 1 વર્ષની અંદર અથવા વેચાણ પછી 2 વર્ષની અંદર ખરીદી શકાય છે. જો તમે નવું ઘર બાંધવા માંગતા હો તો 3 વર્ષ સુધીનો સમય આપવામાં આવે છે. જો નવું ઘર ખરીદવાની યોજના ન હોય તો કલમ 54 EC હેઠળ NHAI અથવા REC જેવા સરકારી બોન્ડમાં રોકાણ કરીને પણ ટેક્સ બચાવી શકાય છે. પરંતુ આ રોકાણ વેચાણ પછી 6 મહિનાની અંદર કરવું જરૂરી છે અને તેની મર્યાદા એક નાણાકીય વર્ષમાં 50 લાખ રૂપિયા સુધીની છે. જો તમે કોમર્શિયલ પ્રોપર્ટી વેચી રહ્યા હોવ તો કલમ 54F સહિત અન્ય જોગવાઈઓ પણ લાગુ પડી શકે છે. કૃષિ જમીન અથવા ચોક્કસ બિઝનેસ અસેટ્સ માટે પણ અલગ કલમો હેઠળ છૂટ ઉપલબ્ધ છે. પરંતુ આ તમામ છૂટનો લાભ લેવા માટે જરૂરી દસ્તાવેજો અને રોકાણના પુરાવા સાચવી રાખવા ફરજિયાત છે. હવે એક એવી બાબત પર ધ્યાન આપીએ જેને ઘણા NRI અવગણે છે અને તે છે હોમ લોન. જો વેચાતી પ્રોપર્ટી પર હજુ પણ હોમ લોન ચાલુ હોય તો વેચાણ પછી સૌથી પહેલા તે લોન સંપૂર્ણ ચૂકવવી જરૂરી છે. ત્યારબાદ બેંક પાસેથી નો ડ્યુ સર્ટિફિકેટ મેળવવું જોઈએ. આ પ્રમાણપત્ર વગર જો તમે સીધા જ વેચાણની રકમ વિદેશ મોકલવાનો પ્રયાસ કરો તો બેંક ટ્રાન્ઝેક્શન રોકી શકે છે અથવા વધુ તપાસ કરી શકે છે. એટલે કે પ્રોપર્ટી વેચાણની પ્રક્રિયામાં હોમ લોન ક્લિયરન્સ પણ એટલું જ મહત્વનું છે જેટલું સેલ ડીડ. હવે સૌથી વધુ પૂછાતો પ્રશ્ન એ છે કે ભારતમાં વેચાયેલી પ્રોપર્ટીના પૈસા વિદેશ કેવી રીતે મોકલી શકાય? અહીં 2 અલગ પરિસ્થિતિ બને છે. જો પ્રોપર્ટી NRO અકાઉન્ટના નાણાંથી અથવા ભારતમાં થયેલી કમાણીથી ખરીદવામાં આવી હોય તો એક નાણાકીય વર્ષમાં વધુમાં વધુ $1 મિલિયન અમેરિકન સુધીની રકમ વિદેશ મોકલી શકાય છે. આ મર્યાદા તમામ ટ્રાન્સફર મળીને લાગુ પડે છે. બીજી તરફ જો પ્રોપર્ટી વિદેશી ચલણથી અથવા NRE અકાઉન્ટના નાણાંથી ખરીદવામાં આવી હોય તો ચોક્કસ નિયમો હેઠળ વેચાણની સંપૂર્ણ રકમ NRE અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી શકાય છે. જો કે આ છૂટ સામાન્ય રીતે જીવનકાળમાં માત્ર 2 રહેણાંક પ્રોપર્ટી સુધી જ ઉપલબ્ધ હોય છે. જો તેનાથી વધુ પ્રોપર્ટી વેચવાની હોય તો RBIની મંજૂરી લેવાની જરૂર પડી શકે છે. પૈસા વિદેશ મોકલવા માટે બેંક પણ કેટલીક જરૂરી દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ કરાવે છે. તેમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા પ્રમાણિત ફોર્મ 15CA અને ફોર્મ 15CB રજિસ્ટર્ડ સેલ ડીડ, પાન કાર્ડ, ટેક્સ ક્લિયરન્સ સંબંધિત દસ્તાવેજો અને નાણાંના મૂળ સ્ત્રોતના પુરાવાનો સમાવેશ થાય છે. ખાસ કરીને જો પ્રોપર્ટી NRE અથવા FCNRના નાણાંથી ખરીદવામાં આવી હોય તો તે અંગેના બેંક રેકોર્ડ અને અન્ય પુરાવા ખૂબ જ મહત્વના બની જાય છે. જો દસ્તાવેજો અધૂરા હોય તો ટ્રાન્સફર મોડું પડી શકે છે અથવા નામંજૂર પણ થઈ શકે છે. અહીં એક વધુ મહત્વની સલાહ એ છે કે પ્રોપર્ટી વેચતી વખતે માત્ર બ્રોકર અથવા ખરીદદારની વાત પર વિશ્વાસ ન કરો. એક સારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, અનુભવી પ્રોપર્ટી વકીલ અને જરૂરી હોય ત્યાં બેંકના અધિકારીની સલાહ સાથે આખી પ્રક્રિયા પૂર્ણ કરો. ઘણી વખત લાખો રૂપિયાનું નુકસાન કોઈ કાયદાની મોટી ભૂલથી નહીં પરંતુ એક નાનકડા ફોર્મ, એક ખોટી ટીક અથવા એક અધૂરા દસ્તાવેજના કારણે થાય છે. પરાગ કેશવ બોપરીકરના કેસે સમગ્ર દેશના NRIને આ જ પાઠ શીખ્યો છે. તો મિત્રો, જો તમે અમેરિકા અથવા વિશ્વના કોઈ પણ દેશમાં રહેતા NRI છો અને ભારતમાં તમારી પ્રોપર્ટી વેચવાની તૈયારી કરી રહ્યા છો તો યાદ રાખો કે માત્ર સારો ભાવ મળવો પૂરતો નથી. સૌથી પહેલા પ્રોપર્ટીના તમામ દસ્તાવેજોની ચકાસણી કરો. પાવર ઓફ એટર્ની હોય તો તે કાયદેસર રીતે તૈયાર અને રજિસ્ટર્ડ છે તેની ખાતરી કરો. રજિસ્ટર્ડ સેલ ડીડ વગર માલિકીનું ટ્રાન્સફર પૂર્ણ થતું નથી તે હકીકત ધ્યાનમાં રાખો. નવા 12.5% કેપિટલ ગેઇન્સ ટેક્સના નિયમોને સમજ્યા વગર સોદો ન કરો. ખરીદનાર દ્વારા ફોર્મ 27Q જ ભરાય તેની ખાસ ખાતરી કરો.
જો ટેક્સમાં છૂટ મેળવવાની યોજના હોય તો સમયસર નવું ઘર અથવા સરકારી બોન્ડમાં રોકાણ કરો. હોમ લોન હોય તો તે પૂર્ણ ચૂકવો અને નો ડ્યુ સર્ટિફિકેટ મેળવો. ત્યારબાદ ફોર્મ 15CA, ફોર્મ 15CB સહિત તમામ જરૂરી દસ્તાવેજો સાથે જ પૈસા વિદેશ ટ્રાન્સફર કરો. યોગ્ય આયોજન, સાચી માહિતી અને કાયદેસર પ્રક્રિયાનું પાલન તમને લાખો રૂપિયાના નુકસાનથી બચાવી શકે છે. યાદ રાખો, પ્રોપર્ટી વેચવાનો નિર્ણય માત્ર નાણાકીય વ્યવહાર નથી, પરંતુ કાયદો, ટેક્સ અને બેન્કિંગ નિયમોનું યોગ્ય પાલન કરવાનું પણ એટલું જ મહત્વનું કાર્ય છે. તેથી સાવચેત રહો, માહિતગાર રહો અને દરેક પગલું સમજદારીપૂર્વક ભરો.